સુરત શહેરમાં સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। વોર્ડ નંબર 28માં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ વિરોધ સાથે ભગાવી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે। લોકો દ્વારા ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। સુરતના વોર્ડ નંબર 28માં ભાજપના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચ્યા હતા। દરમિયાન સોસાયટીના રહેવાસીઓએ ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કોઈ પણ ભાજપના નેતા કે કાર્યકર્તા વિસ્તારમાં આવ્યા નથી। લોકોએ ભ્રષ્ટાચારી ભાજપ જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। સુરત શહેરમાં ભાજપ સામે અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। વરાછા, કતારગામ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં અલગ અલગ સોસાયટીઓમાં ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદો ચાલેલી છે તે લેવા આવ્યા નથી હજુ, જેમાં વિનોદ પટેલ જેવો ભ્રષ્ટાચારી નેતા પણ અહીંયા આવેલા છે। બાંધકામનું પાણી નથી અહીંયા। આ પૂછો, એ ભાઈ મોબાઈલ નહીં ચાલ, અહીંયા પૂછો लेडीजों ने बांधकामનું પાણી છે કે? ए भाई शांति से बात कर, शांति से बात कर, शांति से बात कर। बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है, बांधकाम का एसएमसी में इंक्वायरी करो। बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है। આ બાંધકામનું ખોટી રીતે કહેવામાં આવે છે। તમારા ભ્રષ્ટાચારીઓ છો, પૂછો અહીંયા બધાને, બધાને પૂછો, બધાને પૂછો અહીંયા। हाँ पूछो पूछो, बताने पूछो। આ બાંધકામનું પાણી નથી, આ બાંધકામનું પાણી નથી, પૂછો। હા તો પડશે, હા તો પાણી ભેગું થાય છે એનું જો। કોઈ દિવસ વિનોદ પટેલ જેવા કોઈ નેતાઓ, શરદ પાટીલ જેવા કોઈ નેતાઓ અહીંયા આવ્યા નથી મોહલ્લામાં। હા તો ચાલે છે તો બતાવો, પણ અહીંયા પાણીનો ખાડો છે તે બી બતાવો, સાથે સાથે તમારો વિકાસ બતાવો। અહીંયા 5 વર્ષથી કમ્પ્લેનો છે, રોડ બન્યો ત્યારથી સતત કમ્પ્લેનો છે। આજ દિન સુધી કોઈ પણ ડીકે ભાલાલા જેવો ભ્રષ્ટાચારી નેતા કર્મચારી પણ અહીંયા કમ્પ્લેન સુધારવા આવ્યો નથી। બધાને રોડ ખાતાનો અધિકારી છે મારી પાસે સરકારી રેકોર્ડ। હા તો એટલું તો રહેવાનું છે, એટલું નથી તો આ ખાડો અહીંયા આવો તમે। હું હા નથી બહેસ થઈ ગયો, ખબર છે અમને બધું। આ બાંધકામનું પાણી નથી તમને। આ બધા ચોર નેતાઓ છે, ચોર નેતાઓ। આ બધા ચોર આવી ગયા છે અહીંયા, ચોર। આ બધા ચોર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।